નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર સ્વાગત છે. યસ, આજે આપણે ધોરણ 11 કોમર્સ વિશે આંકડા શાસ્ત્રમાં જોવા માટે જઈ રહ્યા છીએ. વિભાગ સી એટલે 2 ગુણના જે પ્રશ્નો પૂછાવાના છે એ પ્રશ્નોના આઈએમપી પ્રશ્નો. તો જો વિભાગ સી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સમાં પહેલું પ્રત્યક્ષ તપાસના લાભ અને ગેરલાભ. લાભ પૂછાય અથવા ગેરલાભ પૂછાય. જો લાભ પૂછાય તોય 2 લખવાના, ગેરલાભ પૂછાય તોય કેટલા લખવાના? 2. બરાબર. પ્રત્યક્ષ તપાસના લાભ અને ગેરલાભ, કોઈ પ્રશ્ન, શંકા, મૂંઝવણ હોય તો દૂર કરી શકાય, વધુ વિશ્વસનીય માહિતી મળે, વિશાળ કાર્યક્ષેત્રમાંથી માહિતી મેળવી શકાય. ગેરલાભ આપણે જોવા હોય તો મર્યાદિત કાર્યક્ષેત્ર હોય તો ઉપયોગી, બાકી વધારે ખર્ચ, સમય, શક્તિ વધારે પ્રમાણમાં જાય. બરાબર. ત્યાર પછી નિશ્ચિત સમય મર્યાદામાં માહિતી મેળવી શકાતી નથી. ઓકે, એટલે લાભ અને ગેરલાભ. ત્યાર પછી આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. પહેલો તો તપાસનો હેતુ, શીર્ષક, હેતુ સાથે સુસંગત સંખ્યા, શીર્ષક આપવું, તર્કબદ્ધ ક્રમ, પ્રશ્ન સરળ, સમજાઈ દેવા, પ્રશ્નોની સંખ્યા ઓછી, લાગણી સભર પ્રશ્નો ન પૂછવા, લાગણી સભર કે અંગત જીવનના પ્રશ્નો ન પૂછવા. ત્યાર પછી જો અંદર ધ્યાન આપો, મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું. અહીંયા જો બધે તમને ઉધ્વ સીમા શું આપી છે, એટલે આ વિતરણ છે થી વધુ પ્રકારનું, થી વધુમાંથી મૂળ આવૃત્તિ વિતરણ. થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય એમાંથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું, જેમાં વર્ગ લેવાના 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. આ રીતે કન્ટિન્યુ વર્ગ લેવાના છે. આ રીતે કન્ટિન્યુ વર્ગ તમારે પસંદ કરવાના છે. ત્યારબાદ વાત કરીએ મધ્ય કિંમતો. સિમ્પલ છે. મધ્ય કિંમતનું સૂત્ર, મધ્ય કિંમતના સૂત્રમાં ભૂલ ન થાય. અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. આમાં ભૂલ થાય નહીં. એટલે જો એકાદ એક્ઝામ્પલ લઈએ તો 0 પ્લસ 9 ભાગ્યા 2. અહીંયા બિંદુ લખવાનું નથી. અધસીમા બિંદુ પ્લસ ઉધ્વસીમા બિંદુ ભાગ્યા 2 એવું લખવાનું નથી. આગળ વાત કરીએ તો ગુણાત્મક માહિતીના વર્ગીકરણનું કોષ્ટક. સિમ્પલ છે. ગુણાત્મક માહિતીનું કોષ્ટક બનાવવાનું. પહેલો ચલ આવશે જાતિ, સ્ત્રી અને પુરુષ. સ્ત્રી અને પુરુષ. જ્યારે બીજો ચલ આવશે વૈવાહિક દરજ્જો, પરિણીત અને અપરિણીત. પરિણીત અને અપરિણીત. ઓકે. ત્યાર પછીનું અમદાવાદની બસ સ્ટેશન વિશેની માહિતી. આ ગુણાત્મક માહિતીનું કોષ્ટક. પહેલો ચલ આવશે બસ. કઈ કઈ આવે છે તો કે એએમટીએસ અને બીઆરટીએસ. બીજી સુવિધા કઈ કઈ મળે છે તો કે વાતાનુકૂલિત અને બિન વાતાનુકૂલિત. વાતાનુકૂલિત અને બિન વાતાનુકૂલિત. એટલે આ એક પ્રશ્ન જેમાં આપણે બસ વિશે માહિતી આપવાની. યસ મિત્રો, ખાસ તમને કહેવાનું હતું
કે જે લોકો પણ અમારી સાથે ભણવા માંગે છે, જે લોકો પોતાની સેલ્ફ સ્ટડી પણ ઇમ્પ્રૂવ કરવા માંગે છે, એમના માટે છે યુથ પેપર જનરેશન એપ્લિકેશન. હવે તમને એમ થાય પેપર જનરેશનનું અમારે શું કામ? તમારે એક કામ કરવાનું છે. તમે દરેક વિષયના પાઠ્યપુસ્તકની પીડીએફ મેળવી શકો, તમે દરેક વિષયના વિડીયો સોલ્યુશન મેળવી શકો, દરેક પ્રકરણ મુજબ પ્રેક્ટિસ પેપરના આઈએમપી મટીરિયલ મેળવી શકો, એમસીક્યુ ટેસ્ટ કરી શકો, રીડિંગ મટીરિયલ મેળવી શકો, બોર્ડના પેપરો ધોરણ 12 માટે, ધોરણ 10 માટે મેળવી શકો. કઈ રીતે? તો કે પ્લે સ્ટોર પર જઈ અથવા એપલ મોબાઈલમાં એપ સ્ટોર પર જઈ યુથ પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને એના લર્નિંગ સેક્શનમાં જઈ તમારું ધોરણ સિલેક્ટ કરી અને તમે માહિતી મેળવી શકો છો. આગળ વાત કરીએ મધ્યક. જો સિમ્પલ વસ્તુ છે, અહીંયા ગુણ આપ્યા છે. વિદ્યાર્થીઓ એટલે આને એક્સ ગણીએ, સોરી એફ ગણીએ, તો શું મેળવવાની? મધ્ય કિંમત એક્સ. ત્યાર પછી તમારે એફએક્સ કરવાનો. સૂત્ર આસાન છે. આનું જે ટોટલ હશે શું આવશે? સિગ્મા એફએક્સ. અને આનું જે ટોટલ આવશે શું આવશે? એન. ઓકે, એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફએક્સ ના છેદમાં એન. આ કોષ્ટક તમારે બનાવવાનું છે. ત્યાર પછી ભારિત મધ્યક માટે ચલ એક્સ, ભાર ડબલ્યુ, આનું જે ટોટલ આવે સિગ્મા ડબલ્યુ. ત્યાર પછી ડબલ્યુ એક્સ મેળવવાનું, એનું જે ટોટલ આવશે સિગ્મા ડબલ્યુ એક્સ. એક્સ બાર ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડબલ્યુ એક્સ ના છેદમાં સિગ્મા ડબલ્યુ. સિગ્મા ડબલ્યુ એક્સ ના છેદમાં સિગ્મા ડબલ્યુ. ત્યાર પછી મધ્યસ્થ મેળવવાનો. દિવસો આપ્યા છે એક્સ, વિદ્યાર્થીઓ એફ. તમારે પહેલું કામ કરવાનું સીએફ મેળવવાનું. અહીંયા તમને જે મળશે એન મળશે. એમ બરાબર n+1/2 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. n+1/2 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. જો અહીંયા ધ્યાન આપો, મધ્યક આપી દીધો છે એક્સ બાર, બહુલક આપ્યો છે એમઓ, મેળવવાનું છે મધ્યસ્થ. હવે આ ત્રણ વસ્તુ વિશે જ્યારે પણ માહિતી મેળવવાની થાય તો હંમેશા સૂત્ર, આસાદિત સૂત્ર વાપરવાનું. એમઓ બરાબર 3m - 2x બાર. એમઓ બરાબર બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ -2 ગુણ્યા મધ્યક. આગળ વાત કરીએ વિસ્તાર અને વિસ્તારાંક. જો અહીંયા સિમ્પલ વસ્તુ xh બરાબર 11, xl બરાબર -3, વિસ્તાર r બરાબર xh xl. r બરાબર શું આવશે? xh xl. જ્યારે વિસ્તારાંક xh xl ડિવાઈડ બાય xh પ્લસ xl. xh xl ડિવાઈડ બાય xh પ્લસ xl. જો 25મો શતાંશક P25 ઇઝ ઇક્વલ ટુ Q1 ઇઝ ઇક્વલ ટુ 20 અને P75 ઇઝ ઇક્વલ ટુ Q3 ઇઝ ઇક્વલ ટુ 36 તો ચતુર્થક વિચલનાંક શું આવશે? Q3 -1 ડિવાઈડ બાય Q3 + 1. Q3 -1 divided by Q3 plus 1. Q3 -1 divided by Q3 plus 1. આગળ વાત કરીએ. x બાર કેટલા આપ્યા છે? 25. ચલનાંક 20%. તો ચલનાંકનું સૂત્ર ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. સિમ્પલ. આપણને અહીંથી મળશે s, પણ આપણે s ની કિંમત નથી લેવાની. આપણે કોની કિંમત જોઈએ છે? વિચરણ. વિચરણ એટલે શું થશે? s નો વર્ગ. વિચરણ એટલે શું થશે? s નો
વર્ગ. જો આપણને આપ્યું છે એસ, આપણે મેળવવાનું છે વિચરણ. વિચરણ એટલે એસ સ્ક્વેર. આ ભૂલાય નહીં. આગળ વાત કરીએ, એક ધન વિષમ આવૃત્તિ વિતરણનો વિષમતાંક. હવે જો એક જે આપ્યો છે, 5મા ચેપ્ટરનો પ્રશ્ન, પ્રમાણિત વિચલન એસ આપ્યું છે અને મધ્યક એક્સ બાર આપ્યો છે. આપણને મધ્યસ્થ મેળવવાનું કહ્યું, તો જેનું સૂત્ર 3 એક્સ બાર માઇનસ એમ ડિવાઈડ બાય એસ. આમાં આપણે કિંમત મૂકો. જો 4 વસ્તુ છે, જે એક્સ બાર એમ એસ, જેની કિંમત છે, એસ ની કિંમત છે, એક્સ બાર ની કિંમત છે, તો તમને એમ એટલે મધ્યસ્થની કિંમત મળી જાય છે. આગળ વાત કરીએ એસ કે. હવે ચતુર્થક વિચલન આપ્યું છે. ચતુર્થક વિચલન પરથી આપણને કોની કિંમત મળે? તો ચતુર્થક વિચલન પરથી આપણને Q3 માઇનસ Q1 ની કિંમત મળે. કઈ રીતે? તો QD બરાબર Q3 માઇનસ Q1 ડિવાઈડ બાય 2. તો અહીંથી તમને કિંમત મળશે Q3 માઇનસ Q1 ની. જ્યારે અહીંયા તો અહીંયા પણ આપણે Q3 પ્લસ Q1 માઇનસ 2m ની કિંમત. આપણને મેળવવાનો કયો છે? વિષમતાંક. વિષમતાંક મેળવવાનું સીધું સીધું સાદું સૂત્ર Q3 પ્લસ Q1 માઇનસ 2m ડિવાઈડ બાય Q3 માઇનસ Q1. Q3 પ્લસ Q1 માઇનસ 2m ડિવાઈડ બાય Q3 માઇનસ Q1. જો મધ્યક એક્સ બાર બરાબર 40, બહુલક એમઓ બરાબર 46, આના પરથી એમ મળી જાય. કઈ રીતે મળશે? તો એમઓ બરાબર 3m માઇનસ 2x બાર. આપણે એમ શા માટે મેળવવો પડે? કારણ કે બાવલીનો વિષમતાંક આપણને મેળવવાનું કહ્યું છે. હવે બાવલીની રીત માટે આપણું સૂત્ર છે જે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m ડિવાઈડ બાય Q3 માઇનસ Q1. Q3 પ્લસ Q1 માઇનસ 2m ડિવાઈડ બાય Q3 માઇનસ Qm. જો અહીંયા Q3 પ્લસ Q1 76 માઇનસ 2 ગુણ્યા m આપણને જે મળે અને છેદમાં 20. આ રીતે તમને વિષમતાંક મળવા પાત્ર છે. હવે જો અહીંયા ધ્યાન આપો, ચતુર્થકો આપ્યા પણ સૌથી નાનું એટલે Q1 બરાબર 40, Q2 m બરાબર 76, Q3 98. આપણે મેળવવાનો છે તો સિમ્પલ છે, Q3 પ્લસ Q1 માઇનસ 2m ડિવાઈડ બાય Q3 માઇનસ Q1. Q3 પ્લસ Q1 માઇનસ 2m ડિવાઈડ બાય Q3 માઇનસ Q1. આગળ વાત કરીએ તો 4 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય જેથી કોઈ પણ 2 છોકરાઓ કે 2 છોકરીઓ એક સાથે ન આવે? એક સાથે ન આવે એટલે જો પેલા 4 છોકરાઓને ગોઠવી દેવાના, કારણ કે વધારે હોય એટલે. જગ્યા વૈધી કેટલી? તો કે જગ્યા વૈધી 5. જ્યાં તમે કોઈ પણ 3 છોકરીઓને ગોઠવી શકો. હવે જો એક વસ્તુ ખાસ સમજો, આમાં છે ને આ પહેલી 2 જગ્યાએ ગોઠવી શકાય નહીં. કારણ શું? કારણ કે જો તમે પહેલી જગ્યાએ ગોઠવી, અહીંયા ગોઠવી, અહીંયા ગોઠવી, તો 2 છોકરા ભેગા થઈ જશે, એટલે નહીં ગોઠવી શકાય. એટલે આપણે આને પણ ક્લોઝ કરવાનું, આને પણ ક્રોસ કરવાનું. તો તમારી ગોઠવણીના પ્રકાર આવશે 4p4 into 3p3. 4p4 into 3p3. 4 છોકરાઓની ગોઠવણી અને 3 છોકરીઓની ગોઠવણી. એટલે 2 છોકરા કે 2 છોકરીઓ સાથે ન આવે એવી ગોઠવણી આપણે કરી શકીએ. આગળ વાત કરીએ, 52 પત્તામાંથી 3 પત્તા એક જ રંગના. હવે 3 લાલ રંગના, 3 લાલ રંગના પત્તા અથવા 3 કાળા રંગના પત્તા. 3 લાલ રંગના પત્તા અથવા 3 કાળા રંગના પત્તા. તો શું આવશે? 26C3 મલ્ટીપ્લાય બાય 26C3. 26 માંથી 3 લાલ રંગના અથવા 26 માંથી 3 કાળા રંગના. આ રીતે આપણે પત્તાની પસંદગી કરી શકીએ.
હવે જો 7 વાઘને પૂરવા માટે પાંજરા કેટલા છે? 7 વાઘ, 7 પાંજરા. પણ એમાંથી 3 પાંજરા એટલા નાના છે કે જેમાં 3 વાઘ જઈ શકતા નથી. અને 3 પાંજરા નાના તો બાકીના 4 પાંજરા મોટા. 3 વાઘ જઈ શકતા નથી એટલે 3 વાઘ મોટા, તો બાકીના 4 વાઘ નાના. ઊંધું થઈ ગયું, કઈ વાંધો નહીં. બરોબર. તો હવે પેલા 4 વાઘને 3 પાંજરામાં પૂરશું, કારણ કે પેલા નાના વાઘને નાના પાંજરામાં પૂરાય. એક નાનો વાઘ વૈધો, એને આપણે શું કરશું? મોટા પાંજરામાં પૂરી દઈશું. એટલે 4p3 into 4p4, 4p3 into 4p4. સ્ટેટિસ્ટિક શબ્દમાં કુલ અક્ષર 10. સ્ટેટિસ્ટિક શબ્દ કુલ અક્ષર 10. શું કીધું છે? તો કે કુલ ગોઠવણી. હવે આ 10 અક્ષરમાં ઉપર કેટલા આવશે? 10 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય s 3 વખત એટલે 3 ફેક્ટોરિયલ, t 3 વખત એટલે 3 ફેક્ટોરિયલ, i 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ. જેટલા જેટલા અક્ષર જેટલી વખત પુનરાવર્તન પામતા હોય એટલા અક્ષરને એટલી વખતને આપણે શું કરવાનું? ડિવાઈડ બાય ફેક્ટોરિયલમાં દર્શાવવાના. 10 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 3 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય બાય 3 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય બાય 2 ફેક્ટોરિયલ. આગળ વાત કરીએ. મોટર કારમાં ડ્રાઈવર સીટ સહિત કુલ 5 જગ્યા. 3 ગુણમાં પણ આ પ્રશ્ન પૂછાય. આ આપણી મોટર કાર થઈ ગઈ. અહીંયા આગળ આ ડ્રાઈવરની 1 જગ્યા, 3 માંથી 1 એટલે પહેલું આવ્યું 3p1. હવે 3 માંથી 1 લઈ લીધા એટલે અહીંયા 2 વધ્યા. ઓલરેડી 7 બીજા હતા એટલે કેટલા થઈ ગયા? 9. તો ગુણ્યા 9 માંથી 4. બરાબર. 3 માંથી 1 જગ્યા પહેલા કોની ભરી? ડ્રાઈવરની. એમાંથી 2 વધી ગયા, કારણ કે એક જ ડ્રાઈવર બન્યો એટલે 2 વધ્યા. અને ઓલરેડી આપણે 7 ને ધ્યાનમાં લીધા હતા નહીં, એટલે ટોટલ 9 માંથી 4 જણાને ગોઠવવાના થાય. np2 nc2 nn-1 plus nn-1 ડિવાઈડ બાય 2 ગુણ્યા 1 બરાબર કેટલા આવશે? 84. આપણે n ની કિંમત મેળવવાની છે. આગળ વાત કરીએ. સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના લાભ. 3 લાભ છે, 3 એ 3 લખી નાખવાના. લાભ 3. પહેલું, સમષ્ટિનું પ્રતિનિધિત્વ. યોગ્ય પ્રતિનિધિત્વ મળે. પૂર્વગ્રહ કે પક્ષપાત નિવારી શકાય. અને દરેક એકમ પસંદગી, દરેક એકમને પસંદગીની તક. દરેક એકમને પસંદગીની તક. ત્યાર પછી સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના ગેરલાભ. બહુ સિમ્પલ છે. શું આવશે? તો કે સમાંગ સ્તરમાં વહેંચવાનું કાર્ય મુશ્કેલ. સમાંગ સ્તર બનાવવા મુશ્કેલ. નિષ્ણાંત અન્વેષકો મેળવવા મુશ્કેલ. માપની ગણતરી અઘરી. માપની ગણતરી મુશ્કેલ. ઓકે, આ એના ગેરલાભ. આદર્શ નિદર્શનના લક્ષણો. તો સમષ્ટિનું પ્રતિનિધિત્વ. સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. પસંદગી નિરપેક્ષ, પૂર્વગ્રહ કે પક્ષપાત ન હોવો જોઈએ.
પૂર્વગ્રહ કે પક્ષપાત ન હોવો. નેક્સ્ટ વાત કરીએ તો પસંદગી એક જ ગાળામાં, પસંદગી સમયના એક જ ગાળામાં થયેલી હોવી જોઈએ. હાલો, સરસ. પરીક્ષામાં ટોપર બનવાનું સિક્રેટ. ભાઈ જો તમારે ટોપર બનવું હોય તો એકદમ સિમ્પલ છે. સ્ટેટ એકાઉન્ટની પ્રેક્ટિસ તો તમે દાખલા ગણીને કરી શકો, પણ થિયરી સબ્જેક્ટ આવ્યા, ઇકો આવ્યું, બીએ આવ્યું, ઇંગ્લિશ આવ્યું, એસપી આવ્યું, આમાં તમને થિયરી વાંચવામાં તકલીફ થાય છે. તો શું કરવાનું છે? એકદમ સિમ્પલ. વિદ્યાકુલના ટીચર્સ દ્વારા તૈયાર કરેલા મટીરિયલ તમારે રેફરન્સ બુક તરીકે ખરીદી લેવાના છે અને એની આસાન ભાષાની થિયરી તમારે તૈયાર કરવાની છે. ઇકોનોમિક્સ, બીએ, ઇંગ્લિશ અને એસપી. ઓકે, આગળ વાત કરીએ. પદિક નિદર્શ 20 માંથી 4, k is equal to n by n. 20/4 કેટલા નિદર્શ મેળવી શકાય? 5 નિદર્શો મેળવી શકાય. નેક્સ્ટ, પુરવણી સહિત અને પુરવણી રહિત. સહિત અને રહિત આ બે વખત ધ્યાન રાખવાનું. સહિતમાં રિપીટ ન થાય, સહિતમાં રિપીટ થાય, રહિતમાં એકનું એક અવલોકન રિપીટ થઈ શકે નહીં. વિધેય n is equal to 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટી. વિધેયનો પ્રકાર આપણે શું મેળવવાનું? RF મેળવવાનું, એટલે વિધેયનો પ્રકાર નક્કી થાય. જો એકનું એક પ્રતિબિંબ બીજી વખત આવે તો અનેક એક વિધેય. બધા જ પ્રતિબિંબોની કિંમત સમાન આવે તો અચળ વિધેય. પણ જો એક પણ પ્રતિબિંબ રિપીટ ન થાય તો એક એક વિધેય. ઓકે, આગળ. fx બરાબર તમારે 0 લેવાના અને ત્યારે x ની કિંમત નક્કી કરવાની. ત્યાર પછી અહીંયા x ની કિંમત કેટલી લેવાની? 0 લે. x ની કિંમત બધી ક્યાં લેવાની? 0. પણ 5 ની 0 ઘાત ઇઝ ઇક્વલ ટુ 1 લેવાના. કોઈ પણ ની 0 ઘાત કેટલા થઈ જાય? 1. એને ભૂલવાનું નથી. આગળ વાત કરીએ તો જો fx માં x બરાબર 4, 5 લેવાના. શું મેળવવાનું? RF મેળવવાનું. શ્રેણી સૂત્રની મદદથી છઠ્ઠું પદ મેળવો. શ્રેણી સૂત્ર tn બરાબર 1 ગુણ્યા r ની n-1. એટલે હવે તો લાઈક કરી દો, છેલ્લું ચેપ્ટર આવ્યું. આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો. આ વિડીયોને શેર ન કર્યો પોતાના મિત્રો સુધી તો કરી દેજો. યસ મિત્રો, કારણ કે આવા જ IMP અમે તમને પરીક્ષા દરમિયાન પણ આપતા રહેવાના છીએ. અહીંયા પણ tn નું સૂત્ર 1 ગુણ્યા r ની n-1. કિંમત કોની મેળવવાની? n ની કિંમત તમારે મેળવવાની છે. n ની કિંમત તમારે મેળવવાની છે. આગળ વાત કરીએ. શ્રેણીનું બીજું પદ એટલે t2 બરાબર 5, t2 બરાબર ar. 3 પદનો ગુણાકાર એટલે t1 ગુણ્યા t2 ગુણ્યા t3 a ગુણ્યા ar ગુણ્યા ar નો સ્ક્વેર. યસ. નેક્સ્ટ, જો ભાઈ આમાં સિમ્પલ એક સૂત્ર વાપરવાનું. t2 ડિવાઈડ બાય t1, t3 ડિવાઈડ બાય t2, g/2 50 માઇનસ g. આપો સાદુરૂપ. બે કિંમત આવશે પ્લસ માઇનસ. તમારે નક્કી કરી અને g ની કિંમત મૂકવાની છે. 5 પદનો સરવાળો Sn નું સૂત્ર a ગુણ્યા r ની n ઘાત -1 ડિવાઈડ બાય r -1. કારણ કે અહીંયા 5 અને 15 એટલે r બરાબર કેટલા થશે? 3. એટલે આ સૂત્ર આપણે મૂકી શકીએ. ત્યારબાદ 4 પદનો સરવાળો a અને n બંને આપી દીધા છે તો a ગુણ્યા r ની n ઘાત -1 ડિવાઈડ બાય r -1. એન્ડ ધેટ્સ ઓલ.
અહીંયા આપણો સેક્શન સી પૂરો. સેક્શન સી માં આટલા જ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. ફરીથી મળશું એક નવા સેક્શન સાથે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. તો લાઈક બટન ઉપર ક્લિક કરી દેજો. જેણે જેણે શેર ન કર્યું શેર કરી દેજો. થેન્ક યુ સો મચ.